દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા પંથકમાં બેવડી ઋતુના કારણે વાયરલ બીમારીઓએ માથું ઉચક્યું છે। સરકારી જનરલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી છે। શરદી, ઉધરસ, ઝાડા ઉલટી સહિતના વાયરલ બીમારીઓમાં વધારો થયો છે। સરકારી હોસ્પિટલમાં દરરોજની 500 જનરલ ઓપીડી નોંધાઈ રહી છે, ત્યારે ડોક્ટરોએ વિવિધ વાયરલ બીમારીઓથી બચવા ગરમ પાણી પીવું અને વાસી ખોરાક નહીં ખાવા અનુરોધ કર્યો છે। હાલ ડબલ ઋતુનો માહોલ હોય, વહેલી સવારે ખૂબ ઝાકળ આવે છે, દિવસે ખૂબ તડકો પડે છે અને રાત્રે ખૂબ ઠંડી પડે છે, જેના કારણે શરદી, ઉધરસ, ઝાડા, ઉલટી જેવા વાયરસજન્ય રોગોમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે। ઉપરાંત લગ્નની પણ સિઝન ચાલુ હોય તો તેના કારણે પણ ઝાડા, ઉલટી ને ઉધરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે। તો રોજ લગભગ 500 કરતાં વધારે જનરલ ઓપીડી નોંધાઈ છે જનરલ હોસ્પિટલ ખાતે। અને આ વિવિધ રોગોથી બચવા માટે પાણી ગરમ કરીને પીવું જોઈએ અને વાસી ખોરાક ખાવાનો ટાળવો જોઈએ। જયસુખ મોદી, દિવ્યાંગ ન્યૂઝ, જામખંભાળિયા, દેવભૂમિ દ્વારકા।